સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા શોર્ટ ટાઈમ કરંટ ટેસ્ટનું વર્ણન કરો। તો આ ટેસ્ટ એ ચેક કરવા અથવા તો તપાસવા માટે કરવામાં આવે છે કે બ્રેકર ચોક્કસ સમયગાળા એટલે કે લગભગ 1 કા તો 3 સેકન્ડ માટે કોઈ પણ પ્રકારના નુકસાન થયા વગર રેટેડ શોર્ટ સર્કિટ કરંટનું વહન કરી શકે છે કે કેમ। તે પ્રવાહને ઇન્ટરપ્ટ કરતો નથી પરંતુ ફક્ત તેનું વહન કરે છે। આ ટેસ્ટ કરંટ વહન કરતા ભાગોની થર્મલ સ્ટ્રેન્થ ચકાસવા માટે અને એ ખાતરી કરવા માટે કરવામાં આવે છે કે બ્રેકર ફોલ્ટ દરમિયાન ઉત્પન્ન થતા થર્મલ અને મેગ્નેટિક સ્ટ્રેસમાંથી બચી જાય અથવા તો એને સહન કરી શકે છે। આ ટેસ્ટમાં બ્રેકરને ક્લોઝ કરવામાં આવે છે। 1 કે 3 સેકન્ડ માટે રેટેડ શોર્ટ ટાઈમ કરંટ પાસ કરવામાં આવે છે અને તાપમાનમાં થતો વધારો એના દ્વારા કોઈ વિકૃતિ ઉત્પન્ન થાય તો અથવા તો જે એના ઉપર વાઇબ્રેશન એટલે કે કંપન આવતા હોય એનું નિરીક્ષણ કરવામાં આવે છે। જો આ કોન્ટેક્ટ કાં તો વાહક જેમાંથી કરંટ પસાર થતો હોય તે કોઈ પણ પ્રકારની વિકૃતિ, ઢીલા જોડાણ અથવા તો એના ઉપર કાર્બન જામ ના થાય એટલે કે બળે નહીં, કોઈ જાતનું બર્ન ન દેખાય, તાપમાનમાં થતો વધારો જે છે સમય મર્યાદા અથવા તો જે માન્ય મર્યાદા નક્કી કરી છે તેમાં હોય અને ઇન્સ્યુલેશન અથવા તો મિકેનિકલ ભાગોને કોઈ નુકસાન ન થાય તો બ્રેકર આ ટેસ્ટ પાસ કરે છે એવું કહેવાય। હવે આ ટેસ્ટ એ ખાતરી કરે છે કે જ્યાં સુધી પ્રોટેક્શન સિસ્ટમ પર ફોલ્ટ દૂર ના થાય અથવા તો પ્રોટેક્ટિવ રિલે તમારી ફોલ્ટ ક્લિયર ના કરે ત્યાં સુધી બ્રેકર ઓપરેટ થતું નથી। તો સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા શોર્ટ ટાઈમ કરંટ પરીક્ષણ એટલે કે ટેસ્ટનું આ પ્રમાણે વર્ણન કરી શકાય।